સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે બનાસકાંઠા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું। બનાસકાંઠા માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન સહિત 52 લોકોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ખળભળાટ મચી જવા પામ્યો। બનાસકાંઠા જિલ્લામાં માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન સાજિદ મકરાણી સહિત માઇનોરિટી ડિપાર્ટમેન્ટના 52 લોકોએ રાજીનામું આપી દેતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે। જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન સાજિદ મકરાણીએ જિલ્લા કોંગ્રેસના બે મોટા નેતાઓ પર આક્ષેપ કર્યા હતા। જિલ્લાના કોંગ્રેસના ઝાકીર ચૌહાણ અને દિનેશ ગઢવી ઉપર આક્ષેપ કર્યા હતા કે કોંગ્રેસમાં માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેનને અવારનવાર હેરાનગતિ કરતા હોવાના આક્ષેપો કર્યા હતા, જેને લઈને માઇનોરિટી જિલ્લા પ્રમુખ સાજિદ મકરાણી સહિત તેમની બોડીના 52 લોકોએ રાજીનામું ધરી દીધું। એક તરફ આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ માટે રાજકીય પાર્ટીઓની મથામણ તો બીજી બાજુ બનાસકાંઠામાં કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે। હું મરિયમ મિર્જા, બનાસકાંઠા માઇનોરિટી કોંગ્રેસને ઉપપ્રમુખ। મેં મારા સમાજ માટે જે અવાજ ઉપાડી ને જેના લીધે હું નગરપાલિકામાં ગઈ તો કોર્પોરેટર અબરાર શેખ મને આવીને અપમાનિત થાય એવા શબ્દ વાપર્યા, બરાબર ને મારા હંગાત ગેરરીતે વાત કરી અને મને ધમકી પણ આપી કહેશે કે તમને હું કઈ બી રીતે ઉઠાવી લેશું। તો એના લીધે મેં પોલીસમાં ફરિયાદ પણ કરેલી છે અને આગળ હું કોર્ટમાં કેસ પણ કરીશ અને જ્યાં સુધી લડવાનું હશે ત્યાં સુધી હું અબરાર શેખને લડીશ। ને હું મારા પ્રમુખ સાથે મેં રાજીનામું આપ્યું। હું સાજિદ મકરાણી, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીનો ચેરમેન છું। મારી સાથે અમારા ઉપપ્રમુખ છે, મહામંત્રી, મંત્રી પણ છે। છેલ્લા 35 વર્ષથી માઇનોરિટી સાથે અન્યાય થઈ રહ્યા છે, પણ કોંગ્રેસ આંખ આડા કાન કરી રહી છે। માઇનોરિટી વિસ્તારમાં કામ થતા નથી અને ઝાકીર હુસૈન ચૌહાણ જે મોટા નેતા તરીકે ખુદને દર્શાવે છે એ પણ માઇનોરિટીનો કોઈ ધ્યાન આપતા નથી અને દિનેશ ગઢવીની જે ભાગલા પાડોની રાજકારોની RSSની વિચારધારા છે એ પણ માઇનોરિટી સમાજને પોતાના વોટ બેંકની જાગીર સમજી અને નાનામાં નાના કાર્યકરને નડવા અને દૂર કરવાના તમામ પ્રયત્નો કરે છે। પણ મારા વિસ્તારની અંદર અમારા જે લોકોએ રજૂઆત કરી ભૂગર્ભની ગટરની, જે રમજાન મહિનામાં ભૂગર્ભના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા એને લઈને, તો અબરાર શેખ જે કોર્પોરેટર ખુદને જિલ્લે હિલાઈ સમજે છે કે શું, પોતાને અહેમદ પટેલ સમજે છે કે શું પાલનપુરનો, એ પોતે દિનેશ ગઢવી અને ઝાકીર હુસૈન ચૌહાણના ઇશારે જેમ તેમ અમારા હોદ્દેદારને, અમારા મુસ્લિમ સમાજની દીકરીને ધમકી આપી જાય, ઘરે આવીને ફોન ઉપર જેમ તેમ ગેરવર્તન કરે, અભદ્ર ટિપ્પણીઓ કરે। તો એના માટે કરીને આજ સુધી કોંગ્રેસના ભરતસિંહ વાઘેલાથી લઈને, શક્તિસિંહથી લઈને રાહુલ ગાંધી સુધી એમને લેખિત રજૂઆતો કરી, પણ એમની રજૂઆતો ધ્યાને લીધી નથી, એમને સાંભળ્યા નથી અને ઉપરથી અમને નોટિસ આપે છે કે ભાઈ તમે પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે, બેનને તમે તમારા બોડીમાંથી કાઢી મૂકો। તો અમે બેનને તો નહીં કાઢીએ, કારણ કે એ અમારી સમાજની શિક્ષિત, નીડર અને ઉર્જાવાન મહિલા છે। અમે એના સપોર્ટમાં છીએ અને એમના જ સપોર્ટમાં આખી કોંગ્રેસ વિરુદ્ધ અમે આખી બોડી, અમારા 4-5 મેન આગેવાનો પ્રમુખ સહિત રાજીનામા આપે એટલે આખી બોડી ડિઝોલ્વ થાય, જેની આ રાજીનામાની કોપી છે અમે અમારા ચેરમેનને પણ મોકલાવી દીધી છે। અને જે આ લોકોનો કાળો ચિઠ્ઠો છે, બેને જે પણ કોર્પોરેટર ઉપર ફરિયાદ કરી છે વોર્ડ નંબર 4ના, એ આખો બંચ અમે તમને આપીએ છીએ। એના અંદરથી તમને જે પણ માહિતી જોશે ડિટેલમાં ફરિયાદ કર્યાની એ બધી મળી જશે।